અંકલેશ્વરમાં રિક્ષામાં વૃદ્ધાના ગળામાંથી 2 લાખની સોનાની ચેઇનની સેરવી લેનાર રિક્ષા ચાલક અને 2 મહિલા ઝડપાઈ। મહિલા તેમની બહેન સાથે નાંગલ ગામે ઘરે જઈ રહ્યા હતા। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ રિક્ષા ચાલક અને 2 મહિલાને ઝડપી પાડી ચેઇન રિકવર કરી। અંકલેશ્વર શહેરમાં રિક્ષામાં સવાર વૃદ્ધાના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેઇનની ચોરી કરનાર રિક્ષા ચાલક અને 2 મહિલાની ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના નાંગલ ગામના શીતલબેન પટેલ તેમની નાની બહેન સાથે નવા બોરભાઠા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા। તેઓ લગ્ન પ્રસંગ પતાવીને નાંગલ જવા માટે અંકલેશ્વરના ચોટા નાકા નજીક આઈસ ફેક્ટરી સામે ઊભા હતા। દરમિયાન રિક્ષા આવતા તેઓ રિક્ષામાં સવાર થયા હતા। રિક્ષામાં સવાર દેવી પૂજક ટોળકીના ચાલક અને 2 મહિલાઓએ વૃદ્ધાની ₹2 લાખની સોનાની ચેઇન ઝટકા રિક્ષા ચલાવી સેરવી લીધી હતી, જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયાના ગણતરીના કલાકોમાં જ એ ડિવિઝન પોલીસે ટોળકીને ઝડપી લીધી છે। મૂળ ભાવનગરની દેવી પૂજક ટોળકીના હાલ અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અશોક ભગા દેવી પૂજક, સકુબેન અશોક દેવી પૂજક અને રેખાબેન ગોપાલ દેવી પૂજક રિક્ષામાં મુસાફરોને બેસાડી ચેઇન સ્ટિચિંગને અંજામ આપતા હતા। અશોક રિક્ષા ખાડા ટેકરમાં અને બમ્પર પર જાણે જોઈ અને ઝટકા ખવડાવી ચલાવતો હતો। પાછળ મુસાફરાના સ્વાંગમાં બેસેલી શકુ અને રેખા બંને મહિલાઓ ચેઇન સ્ટિચિંગને અંજામ આપતા હતા। પોલીસે અશોક દેવી પૂજક, શકુ દેવી પૂજક અને રેખા દેવી પૂજકની ધરપકડ કરી સોનાની ચેઇન અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।